મિત્રો અત્યારે હું જાઉં છું ફરવા અને ફિલહાલ હું છું દૂધરેજ પુલની ઉપર. તો અત્યારે આપણે અહીંયા દૂધરેજ પુલ છે તે નબળો પડી ગયો છે, જેથી તો અત્યારે અમારે હવે હાલીને જવું પડશે દૂધરેજ પુલ ઉપર. તો અત્યારે છીએ આપણે દૂધરેજ ઉપર અને આગળ છે સુરેન્દ્રનગર. જોઈ શકો છો મોટી કેનાલ છે અને એકદમ જર્જરિત થઈ ગયું છે. જલ્દીથી હવે આપણે મળીએ આપણે આગલા બ્લોગમાં. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા પુલ બંધ છે, તો બધાને આમ ફરીને આવવું પડે છે અને કેનાલ ઉપર પણ એટલો ધુમ્મસ છે અને અહીંયા પણ એટલા બધા વાહનની હેરાફેરી થાય છે, કારણ કે અને જેટલા પેસેન્જરને સુરનગર અથવા ગમે ત્યાં જવું હોય સુરનગર વટી, તો તેમને ત્યાં ઊભું રહેવું પડે અને અહીંયા હાલીને આવવું પડે. તો આગળ પણ એટલો અત્યારે ધુમ્મસ છે, તમે જોઈ શકો છો. એકદમ કેનાલ પણ છે, મોટી કેનાલ છે. તો હવે આપણે આપણા આગલા મુલાકાત કરી. મિત્રો અમે જઈ રહ્યા છીએ સેતરંડિયાની સફરે અને ત્યાં મને તો બહુ ગમે છે, કારણ કે એકદમ આ હરિયાળી છે, લીલાછમ એકદમ. મને તો બહુ અત્યારે વાતાવરણ એકદમ સરસ લાગે છે અને જોઈ રહ્યા છો તમે અત્યારે પહાડો છે, એકદમ નદી જઈ રહી છે અને એકદમ હરિયાળી છે. તમે જોઈ શકો છો કેવી મસ્ત એકદમ નજારો છે. મને તો આ નજારો બહુ જોવો ગમ્યો અને હું અત્યારે ઉપરથી જોઈ રહ્યા છું નજારો. દૂર દૂર બહુ શેત્રુંજય જ છે આ બધા પહાડ, મૂળ શેત્રુંજય છે. અને તમે જ્યારે પાલિતાણા આવો ત્યારે અહીંયા જરૂર આવો, કારણ કે આ એક હિલ સ્ટેશન એવું હિલ સ્ટેશન છે કે તે તમને એકદમ એવી મહેસૂસ કરાવી દેશે. અને અહીંયા તમને કોઈ પણ પ્રકારનો એટલે કે કોઈ પણ પ્રકારનો અવાજ જોવા નહીં મળે. એકદમ શાંત વાતાવરણ અને બહુ સરસ એકદમ હરિયાળી, અને તમને તો એટલી મજા આવશે અહીંયા કે તમારી ખુશી અપરંપાર હશે. તમે જોઈ શકો છો અત્યારે મને તો અહીંયા બહુ મજા આવે છે. તમે આવશો તો તમને પણ મજા આવશે. ચિત્રમાં પણ હું પર્વતો અને એવી બધી વગેરે વગેરે પેઇન્ટિંગ કરતો તો તમે પણ કરતા જશો. પણ આ રિયલની ઘટના છે, અમે આ રિયલમાં પહેલી વાર જોયું છે. બધા કુદરતી દ્રશ્ય જ્યારે દોરે ત્યારે બધા આવું દોરતા હશે, જે પહાડો હોય ને બધું, અને આ મેં પહેલી વાર જોયું છે કે આવું પણ હોય. અને મેં આ જોયું છે ત્યારે રિયલમાં અનુભવ કરું છું. તમે પણ આવો અનુભવ લેવા આવો ભાવનગર પાલિતાણામાં આવો અને જરૂર આવજો તમે અહીંયા. અને ચિત્રમાં પર્વતોની પણ તમે જોઈ રહ્યા છો કેમ ઊંચા ઊંચા પર્વતો હોય, તે રીતે આમાં પણ ઊંચા ઊંચા પર્વતો છે. અને મને તો અહીંયા બહુ આનંદ અનુભવ થયો છે. ઊંચા ડુંગરના ત્યાંથી નીચેનો નજારો જોયા જેવો છે. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે પણ આપણે ડુંગર ઉપર છીએ, તો અહીંયાના નીચેનો નજારો જોયા જેવો છે. તમે પણ પાલિતાણા જરૂર આવજો. તમને અહીંયા કેવો અનુભવ થશે તેનું પણ મને કહેજો. અને તમે જોઈ શકો છો થોડીક જ વારમાં મોટો શેત્રુંજયનો મેઇન પર્વત આવશે, જેનું તમે જોઈ શકો છો. આપણા સાથે છે શેત્રુંજય નદી. તમે અહીંથી જુઓ તમને દેખાશે કે જે ઓલી નદી દેખાય છે તે છે શેત્રુંજય નદી, જે ઘણી ખાલી પહોળાઈમાં જ 1 કિલોમીટર છે. રાજકોટથી ને અહીંયા આવે છે, બોટાદ, રાજકોટ, ભાવનગર, એકદમ કુદરતી તમે જોઈ શકો છો. અને આમાં ગમે એવી માછલીઓ અને બધું હોઈ શકે છે. અને અત્યારે આપણે વધારે ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે નીચે વાડીને બધું કેવું દેખાય છે. અને અહીંયા છે તમે જોઈ શકો છો મંદિર છે. અને આપણે છીએ અત્યારે વાદરા ઉપર, તેનું પણ મને સારું. અને તો મિત્રો અહીંયાનું પાણી પીવા લાયક છે, તે સ્વાસ્થ્ય માટે પણ એટલું સારું છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ હસ્તગીરી ટેમ્પલમાં. તમે જોઈ શકો છો એકદમ અહીંયા તમને મજા આવશે. તો મિત્રો અહીંયાથી તમે વ્યૂ જોવો છો. આપણે છીએ અત્યારે વાદરામાં, તમે દેખાઈ શકે છે. તો આગળ છે વાદળ અને એકદમ શેત્રુંજય નદી તમને અહીંથી પાસેથી જોવા મળશે. અને આપણે અત્યારે આવી ગયા છીએ બહાર. અને આ છે હવે નીચે જવાનો રસ્તો, જ્યાંથી આપણે નીચે જઈ રહ્યા છીએ. અને અત્યારે તો બહુ ભીડ નથી મંદિરમાં, અને મોટું મંદિર પણ છે અહીંયા. તો મિત્રો અહીંયા છે નીચે જવાનો રસ્તો, અને બધા માણસ અત્યારે જઈ રહ્યા છે નીચે, અને કોઈ ઉપર આવે છે. અને એકદમ વ્યૂ તમે જોઈ શકો છો કેવો લાગે છે ઉપરથી. ચોટીલાથી પણ ઊંચો પર્વત છે. આખા 600 પગથિયા છે અહીંયા, તમે જોઈ શકો છો. અને અહીંથી મંદિર પણ દેખાય. નીચે સુધી તો તમે ગાડીમાંથી ન જવાનું, પણ જ્યારે તમે ઉપર આવો એટલે કે ઉપર આવવા માટે તમારે હાલીને આવવું પડે. બધી ખેતી ને બધું તમને અહીંથી સાવ નાનું એટલે સાવ નાનું દેખાશે. અને અહીંયા તો તમને એવું લાગશે કે વાદરા અને નદી એક થઈ ગઈ છે, એવી રીતે જ વ્યૂ છે આખો. તમને જોઈ શકો છો પહાડની એકદમ નજીકમાં જ છે બધા વાદળ. તો હવે આપણે જઈ રહ્યા છીએ પરત બગદાણા માટે. આપણે જાણવું છે હવે બગદાણા. તો ચાલો હવે આપણે
ત્યાં જ મળી, એટલે કે બગદાણામાં. તો તમે જોઈ શકો છો અત્યારે પણ એટલો સારો જ વ્યૂ છે. પછી બગદાણામાં એટલે કે શ્રી બાપા સીતારામના ધામમાં તો આપણે અહીંયા રોકાવાનું છે રાત, એટલે આપણે લીધો છે એક રૂમ. તો આપણે છીએ રૂમ નંબર 8માં, અને થોડીક વાર પછી અમારે જવાનું છે બગદાણા. અને બગદાણા થાય છે અહીંથી તમને દેખાડો બહારનો વ્યૂ. તો આ છે અમારો રૂમ. હા હું ખોટું બોલું એમ ઘરા ગયા હતા મારી પાસે ઘરા ગયા મારી પાસે બપોરના બધા 5000 કિલો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અબુદા, જ્યાં મોગલમાનું ભવ્ય મંદિર છે. તમે પણ મારી સાથે દર્શન કરો. તો મિત્રો અત્યારે હું છું મારી ગેલેરીમાં, એટલે કે હું જે રૂમમાં રોકાણું છું તેની અત્યારે હું ઊભો છું બાલ્કનીમાં, અને સામે છે રોડ. અને અત્યારે હું અહીંયા ઊભો છું, અને આપણે અહીંથી આવ્યા છીએ, અને અહીંયા છે બાથરૂમ, અને સામે પણ એટલી બધી ગાડીઓ ઊભી છે, તમે જોઈ શકો છો. અને અત્યારે બગદાણામાં છીએ, અને રોડ ઉપરથી પણ એટલા બધા વાહનો જઈ રહ્યા છે. અને ફિલહાલ હવે જઈશું બાપા સીતારામના મંદિરે, જે બગદાણાનું મેઇન મંદિર છે. અને અમે રાત રોકાણા હતા, અને હજી વાગ્યા છે સવારના 5. અને આગળ આપણે જે આગળ લાલ લાઇટ થઈ રહી છે બધી, આ જે લાલ લાઇટ થઈ રહી છે તે છે પવન ચક્કી, જે અહીંથી પણ દેખાય છે. અને તેની પાસે છે, એટલે તેનાથી થોડાક દૂર છે ભગુડા ગામ, જ્યાં મોગલધામ છે. ત્યાં પણ અમે કાંઈ જઈએ. તો આજે અમારે જવાનું છે બાપા સીતારામના મંદિરે. અને બીજી એક એવી જગ્યાએ જવાનું છે જે મેઇન વસ્તુ છે, તેના માટે જ અમે આવ્યા છીએ, જેનું નામ છે ઊંચા કોટડા. ઊંચા કોટડા છે ભાવનગરમાં છે. અને ઊંચા કોટડામાં બીચ કિનારો છે, અને અહીંયા છે શ્રી ચામુંડમાં સ્થાપિત છે. અહીંયા પણ ઝાડવા વાયા છે. તો હવે હું તમને એકદમ બહારનો વ્યૂ દેખાડું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બહાર. તો બહારમાં હવે એવું છે કે આપણે એકદમ ફળિયામાં છીએ, અને કેટલા બધા વાહનો પણ ફરતી પર ઊભા છે. થોડીક વાર થાય એટલે આપણે નીકળવાનું છે બાપા સીતારામના મંદિર પર. હવે આપણે જઈ આગળ. અહીંયા જે છે અત્યારે બસ, અને બગદાણાની છે તે બસ, અને તે અત્યારે જાય છે પાલીતાણા. અને પાલીતાણાથી થાય છે બગદાણા 39 કિલોમીટર. અને 39 કિલોમીટર કાપીને અમે આવ્યા છીએ અહીંયા. અને અહીંયાથી જવાનું છે બાપા સીતારામના મંદિરે, જે થાય છે અહીંયાથી 1 કિલોમીટર. એટલે કે પાલીતાણાથી બાપા સીતારામનું મંદિર થાય છે કુલ 40 કિલોમીટર, પણ અમે હવે કાપસી 1 કિલોમીટર. ચાલો હવે આપણે મળીએ આપણા આગલા બ્લોગમાં, અને તમને દેખાડ દો કે હિંચકો પણ છે. તો ચાલો, તો હવે અમે બેસવાના છીએ હિંચકા ઉપર, અને અહીંયા પણ આવી ગઈ છે. તો અહીંયા છે મિત્રો સરસ મજાનો હિંચકો, અને આગળ છે 2 ખાટલા, અને અહીંયા લખેલું છે શિવમ હોટલ. આ છે, અને મને તો અહીંયા બહુ મજા આવી. તો તમે પણ અહીંયા આવો. અને હવે અહીંથી આપણે બાપા સીતારામનું મંદિર થાય છે 1 કિલોમીટર. તો હવે આપણે 1 કિલોમીટર કાપીને ત્યાં જવાનું છે. તો હું તમને આવું મળું આગલા બ્લોગમાં. હું હોટલમાંથી ચેકઆઉટ કરું છું. તો ચાલો હવે હું જાઉં. ચાલો હવે આપણે જઈ હોટલની બહાર. હવે આપણે આવી ગયા છીએ બગદાણા મંદિરમાં, અને આપણે ચડવાના છે હવે બહુ બધા પગથિયા. ચાલો હવે આપણે પગથિયા ચડી છીએ.
ચાલો જલ્દીથી પગથિયાં ચડી લઈએ. આવી ગયા છીએ આપણે ઉપર. દેખાડ મળીએ આપણે આગળ. હવે આપણે ચડી છીએ ઉપર. ચાલો તમને દેખાડું. આપણે આવી ગયા છીએ હવે ઉપર. ચાલો મળીએ. અહીંથી નીચે છે પપ્પા સીતાનું મંદિર જોઈ શકો છો. હનુમાન દાદા. હવે આપણે મળીએ આપણે આગળ. ચાલો જઈ નીચે. હવે આપણે જઈ રહ્યા છીએ નીચે. જવા માટે ઉતરવું પડશે સીડી. અને આવાજ થાય છે કારણ કે ઢોલ બહુ લાલ લાલ થાય છે તે કોઈ જગ્યાએ છે તેને હવે આપણે નીચે ઉતરી જઈશું. રસ્તો આપણે હવે મળ્યા કે બ્લોગમાં એન્ડ પેપર એટલો સરસ છે અને મને તો અહીં બહુ મજા આવી. અને ભીડ પણ એટલી છે, પબ્લિસિટી પણ મળી છે. યુનિવર્સિટી કરી અને આપણું તે રીતે હવે આપણે જવું પડશે સાવ નીચે. ચાલો જઈએ. મિત્રો હવે અમે આવ્યા છીએ અત્યારે પેટ્રોલ પંપે. અમે બ્રેક લીધો છે અને અમારી ગાડી હવે અત્યારે પુરાવે છે પેટ્રોલ અને એટલે કે ગેસ. ચાલો મળીએ આપણે આગળ. મિત્રો તો અત્યારે છે સવારનો ગાળો અને અમે પેટ્રોલ પંપે પણ ઊભા રહ્યા છીએ અને પાછળ આવી ગઈ છે ન્યૂ વોલ્વો બસ. બહુ બધું છે અને આપણે તો અહીંયા હવે એકદમ સારો મોસમ છે એટલે ગમે છે અને સવારનો મોસમ છે એટલે બધું પક્ષીનો પણ એટલો કલર સંભળાઈ રહ્યો છે. અને પેટ્રોલ પંપ પણ સારી જગ્યાએ બનાવવામાં આવ્યું છે અને એકદમ સવાર છે એટલે પક્ષીનો અમે અત્યારે છીએ બીચ વગડામાં અને અહીંયા કંઈ ગેરંટી નથી. અહીંયા દીપડા પણ આવે પણ આવી શકે. દીપડા આવે અને અહીંયા પણ વોલ્વો બસ પણ ઊભી છે અને દીપડા આવે, વાઘ આવે, ગમે આવે અને એના ઘણા બોર્ડ મારેલા આવે કે અહીંયા બધું આવું છે એટલે આપણે સાવધાની રાખવી જોઈએ. નકર પછી અહીંયા ગમે ત્યારે હમણાં કોઈ આપણને ખબર ન પડે. અને આપણે અહીંયા અત્યારે બહુ જંગલ જેવો જ વિસ્તાર છે અને એક પ્રકારનો તો એટલે એનું ગમે ત્યારે તમારે સાવધાનીથી રહેવું પડે. એટલે કે હવે આપણે કરીએ આપણી આગલી મુલાકાત. ચાલો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ફાઇનલી ઊંચા કોટડામાં. અને ઊંચા કોટડામાં અત્યારે આપણે છીએ માર્કેટમાં જ્યાં કંઈક આવું બધું વેચાય છે. ચાલી કોટી ચાલો મૂર્તિ પણ આવી છે રમકડા પણ વધારે ટોયઝની દુકાન છે. મોટો પર્વત કોહેલ સ્થાપિત છે. તો હવે આપણે જઈએ આપણે આગળ આગળ પણ એવું માર્કેટ. ચાલો મળીએ આપણે આગળ માતાજીના મંદિરના અંદર. આપણે થઈ જવાનું છે માતાજીના મંદિરના અંદર એન્ટર. ચાલો કરીએ એન્ટર. હવે આપણે ચડવાનું છે ડુંગર. ચાલો હવે ચડી લઈએ ડુંગર. હવે આપણે આવી ગયા છીએ દરિયા કિનારે એટલે કે અહીંયા છે દરિયો અને ભાવનગરનો દરિયો છે અને આપણે આવી ગયા છીએ ફાઇનલી દરિયા કિનારે. તો હું તમને તેનો નીચે ઉતરીને પણ તેનો વ્યૂ દેખાડીશ. એના પહેલાં તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો. તેના નીચે જીપ છે, ઘોડા છે. ચાલો આપણે આવી ગયા છીએ બીચ કિનારાની ઉપર અને આપણે સવારી કરી છીએ મહિન્દ્રા જીપની. તેની પણ મુલાકાત કરાવી અને અહીંયા લાગે છે આપણે એકદમ
સારું અને નાના નાના પણ મોજા પણ આવે છે જેમાં પગના અડીને વજન છે અને અહીંયા છે ફૂલ મોજા એકદમ સરસ મોસમ છે અહીંયાનું જોઈ શકો છો એટલે બધા અને અહીંયા બધા તરે છે અમુક બધા અને ચામુંડાના દર્શન છે ચામુંડાના દર્શન કરવા આવે ચામુંડા ડુંગર ઉપર છે ત્યાં પણ દર્શન કરવા આવો તમને પણ એટલી મજા આવશે અને તમને જ્યારે ચડવાનું રહેશે ડુંગરમાં પગથિયા નથી તો પણ તમને મજા આવશે અને મને તો આ બહુ મજા આવી ચાલો તમે પણ આવો અહીંયા માતાજીના દર્શન કરવા અને હાલી શકાય એવું છે ચાલો હવે આપણે આગલી મુલાકાત કરી